શહેર में होमगार्ड स्थापना दिवस की उजवणी કરવામાં આવી હતી। શહેર ડિવિઝન પોલીસ મથક ખાતેથી હોમગાર્ડના જવાનો દ્વારા રૂટ માર્ચનું આયોજન કરાયું હતું। હોમગાર્ડના જવાનોએ 6 ડિસેમ્બર સ્થાપના દિવસ નિમિત્તે સમાજ સેવા અને જનજાગૃતિના સંદેશ સાથે શિસ્તબદ્ધ રીતે રૂટ માર્ચનું આયોજન કર્યું હતું। આ રૂટ માર્ચ એ ડિવિઝન પોલીસ મથક ખાતેથી શરૂ થઈ વિવિધ વિસ્તારો ફરી હતી। નગરજનોમાં સુરક્ષા અને શિસ્તનો સંદેશ પહોંચાડ્યો હતો। ભરૂચમાં પણ હોમગાર્ડ જવાનો દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડથી બાઇક રેલી યોજાઈ હતી। હોમગાર્ડની બાઇક રેલીને જિલ્લા કમાન્ડો સંજય કાયાસ, ઇન્સ્પેક્ટર સંદીપભાઈ, ડિવિઝન ઇન્ચાર્જ મનોજ રાણાએ પ્રસ્થાન કરાવ્યું હતું। ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ ડિવિઝનના 188 હોમગાર્ડ જવાનો બાઇક રેલી સ્વરૂપે ફર્યા હતા।